કાલાવડ રોડ ઉપર ઇસ્કોન મંદિરની એક્ઝેક્ટ સામે છે ને ગુસ્તોસ પિઝા આવે છે અને એ ગુસ્તોસ પિઝાની વિશેષતા શું છે એ હું તમને કહું. આ મહાવીરભાઈ છે, ગુસ્તો રેસ્ટોરન્ટ છે ને એનું છે અને આ જીતુભાઈના પીપીએન મેમ્બર છે. જીતુભાઈની સાથે પીપીએન મેમ્બર છે. આ ગુસ્તો પિઝા છે ને એ એવી પીએનનો આખા ભારતમાં ટોટલ 13 રેસ્ટોરન્ટ છે ને એના મેમ્બર છે. એમાંથી આ રાજકોટની ગુસ્તો એ છે ને એ 13માંથી એક છે. 13માંથી એક ઇન્ડિયાની એકમાત્ર પિઝા કાફે જે એવીપીએન રજિસ્ટર્ડ છે, ઓથેન્ટિક નિયોપોલિટન સોસાયટી રજિસ્ટર્ડ. હા, ઇન્ડિયાની એકમાત્ર પિઝા કાફે. બરાબર. બીજા 12 છે ને એ જનરલ મિક્સ રેસ્ટોરન્ટ મલ્ટી ક્યુઝિન છે. માત્ર પિઝા માટે આ એક જ છે. અને એના પિઝા છે ને મેં તમને કીધું એમ 4.5 કલાકમાં જ પચી જાય એવા છે અને અલગ વેરાયટી ટાઈપ. એટલે અમે છે ને આજે પિઝા કાપી અને કમલેશભાઈના બર્થડેની ઉજવણી કરી છે. સામાન્ય રીતે છે ને પિઝા પચવામાં 2-4 દિવસ લાગતા હોય છે એમ બધા કહેતા હોય છે, પણ આ પિઝા છે ને 4.5 કલાકમાં પચી જાય. અને એ પિઝા ખાવાની રીત જુઓ તમે. પિઝાની કોર કાઢી ન નાખવાની હોય, જ્યાં કોર કાપી અને બાકીનો પીઝો અંદર ઘુસાડી દેવાનો. હા એમ. પછી એનું બનાવવાનું દાબેલી જેવો રોલ. હા, અને પછી એને ખાઈ જવાનો. આવા રોલ બનાવવાના. આ કોર છે ને એના માટે હોય. આ ગુસ્તોના પિઝા 4.5 કલાકમાં પચી જાય અને 48 કલાક સુધી ચવડાઈ ન થાય એમ. જેવા નરમ છે ને એવા ને વારી 48 કલાક સુધી. અને અહીંયા છે ને ગુસ્તોસ પિઝામાં પેસ્તો સોસ જે બનાવવામાં આવે છે ને એ ડાયરેક્ટ ઇટાલીની રેસીપીથી બનાવવામાં આવે છે. અને એ વડોદરામાં, આખા ભારતમાં ખાલી વડોદરામાં બિઝલ દવે આખા ભારતના એકમાત્ર એપ્રુવ છે શેફ. અને એ પોતે ત્યાંથી બનાવે છે. આખા ભારતમાં એ એક જ જગ્યાએથી બનાવીને મોકલે છે. એને લીધે શું થાય કે સીધો ઇટાલીનો જે ટેસ્ટ છે ને એ તમને અહીંયા રાજકોટમાં ખાવા મળે. એના સિવાય જો તમે કિચન અહીંયા છે ને આ ભઠ્ઠી છે અને એ લાકડાથી વુડન ભઠ્ઠી. બાકી જો લગભગ મોટે ભાગે છે ને ઇલેક્ટ્રિકથી સળગાવવામાં આવતી હોય છે અને આ ભઠ્ઠી છે ને એ લાકડાથી સળગાવવામાં આવે છે. એટલે જે એની રેસીપી છે ને જે લોકોએ ઇટાલીથી નક્કી કરી છે ને એ રેસીપી મુજબ જ આ પિઝા બનાવવામાં આવે છે.